ભારત અને કેનેડાના સંબંધોમાં એકદમ નાટકીય વળાંક આવ્યો છે. જે સંબંધો હજી થોડા સમય પહેલાં જ એક ઊંડા સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, એ જ સંબંધો હવે સહકારના એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. તો ચાલો આમાં થોડું ઊંડાણપૂર્વક સમજીએ કે આટલો મોટો ફેરફાર કેવી રીતે અને શા માટે થઈ રહ્યો છે. આજના આ વિશ્લેષણમાં આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો આપણે એ સંકટ પર એક નજર નાખીશું જેણે સંબંધોને લગભગ તોડી નાખ્યા હતા. પછી આર્થિક અને પરમાણુ સહકારના નવા ક્ષેત્રો વિશે જાણીશું. એમના વ્યૂહાત્મક હિતો શું છે એ સમજીશું અને છેલ્લે એ મુદ્દાઓ પર પણ વાત કરીશું જે આજે પણ એક પડકાર બનીને ઊભા છે. અને આ જે વાત છે ને, એ ખરેખર આ આખી સ્ટોરીનો સાર કહી શકાય. એ બતાવે છે કે જ્યારે દેશોના હિતો એક સાથે આવે છે ત્યારે રાજકીય સમીકરણો કેટલી ઝડપથી બદલાઈ શકે છે. આ જ સિદ્ધાંત અત્યારે ભારત અને કેનેડા વચ્ચેના આ નવા અધ્યાયને દિશા આપી રહ્યો છે. તો આ ગ્રેટ રીસેટની વાતને બરાબર સમજવી હોય તો પહેલાં એ જાણવું પડે કે સંબંધો કેટલા હદે વણસી ગયા હતા. ચાલો 2023-24ના એ સમયગાળા પર પાછા જઈએ, જેને ઊંડા સંકટનો તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સમયમાં તો ઘટનાઓ ખૂબ જ ઝડપથી બની. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કેનેડાના વડાપ્રધાને ત્યાંના ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ મૂક્યો. પછી તો ભારતે રાજદ્વારીઓને કાઢી મૂક્યા અને એના જવાબમાં કેનેડાએ પણ એવું જ કર્યું. મુક્ત વેપાર કરાર માટેની જે વાતચીત ચાલતી હતી એ અટકી ગઈ અને બંને દેશો વચ્ચેના ગુપ્તચર અને રાજકીય સંબંધો પણ લગભગ ઠપ થઈ ગયા. ટૂંકમાં કહીએ તો સંબંધો એકદમ ફ્રી ફોલમાં હતા. પણ કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. હવે ધ્યાન રાજકીય મતભેદો પર નહીં પણ આર્થિક લાભો પર કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આને કાર્ની પિવટ પણ કહેવાય છે, જે એ દર્શાવે છે કે આર્થિક વ્યવહારવાદ રાજકારણ પર હાવી થઈ રહ્યો છે. અને આ નવી વિચારસરણીનો સૌથી મોટો અને નક્કર પુરાવો છે આ આંકડો. ભારત અને કેનેડાએ મળીને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $50-70 અબજ સુધી પહોંચાડવાનો એક મોટો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ લક્ષ્ય કેટલું મોટું છે એ સમજવા માટે જરા અત્યારની પરિસ્થિતિ જુઓ. હાલમાં બંને દેશો વચ્ચેનો વેપાર માંડ $30 અબજને સ્પર્શે છે. એટલે કે આવનારા થોડા જ વર્ષોમાં વેપારને લગભગ બમણો કરવાનો ઉદ્દેશ્ય છે. આ કોઈ નાનીસૂની વાત નથી. આના માટે મજબૂત સહકારની જરૂર પડશે. તો સવાલ એ થાય કે આટલી મોટી મહત્વાકાંક્ષા પાછળનું કારણ શું છે? જવાબ છે પારસ્પરિક જરૂરિયાત. કેનેડા અમેરિકા પર પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે, તો બીજી તરફ ભારતને પણ કેનેડાના નિર્ણાયક ખનિજો જેમ કે યુરેનિયમ અને સ્વચ્છ ઉર્જા ટેકનોલોજીની ખૂબ જરૂર છે. કેનેડા માટે ભારત એક બહુ મોટું અને સતત વિકસતું બજાર છે અને ભારત પોતાના કુશળ માનવબળની નિકાસ કરી શકે છે. આ બધી બાબતોને વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે CEPA દ્વારા આગળ વધારવામાં આવી રહી છે. આ નવા સહકારનો એક બીજું અને કદાચ સૌથી મજબૂત ઉદાહરણ છે પરમાણુ ક્ષેત્ર. યુરેનિયમને કેન્દ્રમાં રાખીને એક મોટો સોદો થયો છે જે આ નવી ભાગીદારીનો પાયો બની રહ્યો છે. કેનેડાના વડાપ્રધાનની ભારત મુલાકાતનું કેન્દ્રબિંદુ આ જ હતું. $2.6 અબજનો કરાર. આ ડીલ હેઠળ કેનેડા ભારતના નાગરિક પરમાણુ કાર્યક્રમ એટલે કે વીજળી ઉત્પાદન માટે યુરેનિયમનો પુરવઠો પૂરો પાડશે. આ ખરેખર એક સીમાચિહ્નરૂપ સમજૂતી છે. હવે કેનેડા આટલું મહત્વનું કેમ છે? તો આ ચાર્ટ જુઓ. યુરેનિયમના ઉત્પાદનમાં કેનેડા દુનિયામાં બીજા નંબરે આવે છે, જે દુનિયાના કુલ ઉત્પાદનનો લગભગ 13-15% હિસ્સો ધરાવે છે. કઝાકિસ્તાન ભલે પહેલા નંબરે હોય, પણ કેનેડા એક ખૂબ જ મોટો ખેલાડી છે. પણ અહીં એક સૂક્ષ્મ પણ મહત્વપૂર્ણ તફાવત છે. જ્યારે ઉત્પાદનની વાત આવે ને ત્યારે કઝાકિસ્તાન ટોચ પર છે, પણ જ્યારે અનામત ભંડારની વાત આવે એટલે કે જમીનમાં કેટલું યુરેનિયમ છે તો ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે છે. કેનેડાની ખાસિયત એ છે કે એ ઉત્પાદનમાં બીજા નંબરે અને અનામત ભંડારમાં ત્રીજા નંબરે છે. આ જ તેને ભારત માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્થિર ભાગીદાર બનાવે છે. પણ આ સંબંધો ખાલી પૈસા કે વ્યાપાર પૂરતા સીમિત નથી. આનાથી પણ આગળ એક મોટી ભૌગોલિક રાજકીય દ્રષ્ટિ પણ છે જે બંને દેશોને એકબીજાની નજીક લાવી રહી છે. ચાલો આર્થિક ગણતરીઓથી આગળ વધીને એને સમજીએ. આ સંબંધોના પુનઃજોડાણ પાછળનું મુખ્ય વ્યૂહાત્મક કારણ છે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર. કેનેડા માટે ઇન્ડો પેસિફિકમાં પોતાની પહોંચ વધારવા માટે ભારત કેન્દ્રમાં છે.
કેનેડા હવે અમેરિકા પર પોતાની વ્યૂહાત્મક નિર્ભરતા ઘટાડવા માંગે છે અને ભારત જેવી શક્તિઓ સાથે સ્વતંત્ર રીતે જોડાવા માંગે છે. તો ભારત માટે આ ભાગીદારી લિથિયમ અને કોબાલ્ટ જેવા નિર્ણાયક ખનિજો માટે ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત સંરક્ષણ, એઆઈ અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધી રહ્યો છે. સારું, બધું જ આટલું સરળ અને સીધું નથી. ભવિષ્યની મોટી મોટી વાતોની વચ્ચે ભૂતકાળના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ હજુ પણ ઊભા છે. સંબંધોમાં સંતુલન જાળવવા માટે આને સમજવું પણ એટલું જ જરૂરી છે. તો આ પડકારો સાથે બંને દેશો કેવી રીતે કામ પાર પાડી રહ્યા છે? તેઓ એક સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છે, જેને કહેવાય કમ્પાર્ટમેન્ટલાઇઝેશન. સાદી ભાષામાં કહીએ તો ખાના પાડી દેવા. આનો અર્થ એ છે કે સુરક્ષા અને રાજકીય મુદ્દાઓને આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોથી અલગ રાખવામાં આવી રહ્યા છે. સંવેદનશીલ વિષયો પર સંસ્થાકીય સંવાદ દ્વારા ચર્ચા થાય છે, જ્યારે વેપાર અને રોકાણનો ઉપયોગ ફરીથી વિશ્વાસ કેળવવા માટે થાય છે. અને આ એ પડકારો છે જેને ખૂબ જ સાવધાનીથી હેન્ડલ કરવા પડશે. ખાલિસ્તાનનો મુદ્દો આજે પણ એક અત્યંત સંવેદનશીલ વિષય છે. આ સાથે નિજ્જરની હત્યાની વણ ઉકેલાયેલી તપાસ અને કેનેડાની સ્થાનિક રાજનીતિમાં ડાયાસ્પોરાનો જે પ્રભાવ છે, એ બધી બાબતો એવી છે જે સંબંધોને ફરીથી પાટા પરથી ઉતારી શકે છે. અને આ બધી ચર્ચા આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે. ભારત અને કેનેડાના સંબંધોનો આ નવો અધ્યાય ચોક્કસપણે આશા જગાવે છે, પણ એ એક નાજુક સંતુલન પર ટકેલો છે. આ કૂટનીતિક રીસેટનો કેન્દ્રીય તણાવ એ જ છે કે વ્યવહારિક જરૂરિયાતો અને વણ ઉકેલાયેલા ભૂતકાળ વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો. ખરેખર આના પર વિચારવા જેવું છે.